પેલા માવતર જોઈ આવતા ને એટલે વાત પૂરી થતી. અને બીજા કાંઈ ભૂંગળા ને એવું કઈ હતું પેલા અરે કોઈ નજરે ભળે નહોતા, બહુ ડાળિયા હતા. બાકી ભૂંગળા ને આવું કોને ભળ્યું? કાંઈ નહીં. મને તલ પાકે ઘાણિયું કઢાઈ આવવાનું, તલનું તેલ ખાવાનું, તે ખાતે ને ગાડી ભરાય. કારણે તો શાળિયું ભણે તો ભાગી જાય. તેદું ખેતી 12 વર્ષ નહોતો તેદું ખેતીએ સીડ્યો. અત્યારના છોકરા 12 વર્ષના હોય તો શું કરે? અટાણના શું કરે? અટાણ પાદર બેહે ફોન લઈ. માંડ 100-7 ચોપડે ભણતા ભાઈ હાલો ખેતી કરવી. માંડ થોડાક એકડા ઉકલેતા તો ખેતી વળગી જાય. ખાટલો છે આમનું તમે બેઠા રહ્યો તો હેઠા પડી અને તાણ પાટે કરવી પડે તો ખાટલો કહેવાય, ઘોડિયું કહેવાય. પાદર બેઠા રહ્યો કઈ ન થાય, કરવી પડે ખેતરમાં. આમાં તુરમાં કઈ રીતના હોય? બધી ખાતર નાખવું પડે, પાણી વાળવું પડે, એને પાંદડા ઢળવા પડે તો થાય. તુરમાં હું કઈ રીતના નાખવાનું હોય? બધી પહેલેથી કઈ રીતના હોય? શાળામાં કે ચોમાસામાં વવાય ને? તુરમાં પહેલા વાય ને તો ડીએપી ખાતર નાખવું પડે સાહેબ, પછી બિયારણ વવાય, પછી અડધે પહેલે પગેથી પાછું ઉરિયા ખાતર જોઈએ તો થાય ને. છેલ્લે ફાલે પાછું એમ કે શીંગું આવવાનું થાય તો ઉરિયા ખાતર નાખવું પડે તો પાક ખારો આવે. એમનું ન થાય. પેલા કઈ રીતે કરતા તમારા જમાનામાં? કઈ રીતે ખેતી કરતા? અમારા જમાનામાં તો જો બેડી હળે અમે જમી ખેડતા, ટીકોડે કળી આંકવામાં, થોડે પછી મગડી માંડવી હોય ભાઈ એમાં ખાતર નાખવું પડે, ઉરિયા ડીએપી ખાતર સાહ ભરવાનું. અને માંડવી હોય તો એને આવા લુરખા થાય, વીઘે પસાવને શાળામાં તઈ ઉતરે. તુવેર 40 મણ ઉતરે વીઘે? હા, વીઘે 40 મણ પોર થઈ હતી, 40 મણ થાય છે. પણ મૂળ એને ભાઈ અડધું ખપ મહેનત થાય, મહેનત કરો તો થાય. અને તે 2-3 ફેર નીંદવું પડે, એ માંડવી ઉપાડવી હાથે, ઢગલા કરવા, ઓપનેર ન હોય તે ખપાળીએ ખેરતા, ડબલ મહેનત, ઘોડીએ વાવવાનું, એવી ખેતી હતી. હવે અટાણે ટ્રેક્ટર થઈ ગયા. પેલા રાત ને દી જાગતા કે કઈ રીતના? રાતની એક ની અંદર થાય, રાતની મોસમમાં આખી રાત કામ કરવું પડે તે થતું. અટાણે તો ને ટ્રેક્ટર આવ્યા એટલે વાત પૂરી, 2 કલાકમાં પૂરું. પછી માંડવીનો ભાવ આવ્યો નહીં, પણ માંડવી 600-700 ગઈ, પણ હા ઓળા જેવી હું રાખે. એટલે એમ થાય, મહેનત કરો તો થાય, મહેનત કર્યા વિના કાંઈ ન થાય. પેલા તો 8-8 દી ઢગલા પડ્યા રે, એની માંડવી પડે ને ઓપનારો કાઢો નકરું તેલ જ હોય મેલ પર, અને ત્રણ દાણું થઈ જાય કરેસલી વડે અડધું તેલ હોય. પેલા બહુ તેલ બહુ ઝાઝુ નીકળતું, અત્યારે એવું બધું નથી. અને ઓણ તો ઉતારા કાઢીને માંડવી રાખતા, કોઈ વાર ઉતારો નથી કાઢ્યો. હું પેલા ઉતારો કાઢે, બિયા ફોલે, એમાં કેટલો ઉતારો એ પ્રમાણે ભાવ દીધો, ન થાય. ખાટલો છે આમનું તમે બેઠા રહ્યો તો હેઠા પડી અને તાણ પાટે કરવી પડે તો ખાટલો કહેવાય, ઘોડિયું કહેવાય. પેલાના ગઢ હતા મકર થઈને બે હતા, અત્યારે કહેવાય હાલ છે જે હોય ફોન લઈને આ બેઠા. પેલાના સમયની વાત કરો. પેલા સમયમાં એ ખેતી હાલતી ભાઈ. હવે હું ભણેલા કેટલું ભણવા જતા કે નહીં? ભણવા જતા 1 કલાક ભણવા જાય, તરત ખેતી વાળી ભેગા. પછી નપાસ છે, હું નપાસ, પણ ખેતીમાં હાસ હોય પહેલા, પછી ભણવું. એટલે તો ખેતર કોઈને આવવાનું નથી, ફોન લઈને બેસી જવાનું, ભણવું બસ. જય ભગવાન. ભણવું જરૂરી છે ને? હા, અટાણે એ જરૂરી. પેલા તમારા સમયમાં ભણવાનું નહોતું એવું બધું? ના રે, એના માંડ 100-7 ચોપડે ભણતા ભાઈ હાલો ખેતી કરવી. માંડ થોડાક એકડા ઉકલેતા તો ખેતી વળગી જાય. શું ભણે ઢેફા ભાંગવા દે. કેટલા વર્ષથી ખેતી કરો?
ખેતી મારા લગભગ થયા 80 વર્ષ. હમ તે દુના ખેતી 12 વર્ષ નહોતો તે દુન ખેતીએ સીડ્યો. 12 વર્ષથી ખેતી કરો? હા. એટલે કેટલા વર્ષ થયા? અત્યારે કંઈક 82 જેવું થયું હોય છે તમારું. 12 વર્ષનો હતો ને તે મંડ્યો થાતી આંકવા. નો આવડતું તો વાંકા વાંકા દાંડા હાથમાં રાખીને વાંકા વાંકા બેલી હાંકવી પડે, છોડવા પડી જાય. અત્યારના છોકરા 12 વર્ષના હોય તો શું કરે? અટાણના શું કરે? અટાણ પાદર બેહે ફોન લઈ. અટાણના છોકરા શું કરે? અને તે રાતે વાહુ વજાવવું પડે સીમમાં. પણ અમને ખબર ન પડે કેવી બીક છે શું છે. અને અટાણે તો શાળીઓ ભણે તો ભાગી જાય. તમે જીવવાનું નહીં. રાત દી પાણી વાળતા. તે ઓલા મશીન હતા ને કંઈક કે? તે બહુ મશીન હતા. પછી આ મોટરું આવ્યું. મશીન વાંચી તો દિવસ હાંકી લેવાનું, મોટરું રાતે રાતે હાંકવાની. ત્રણ દિવસે લાઈટ ન હોય. આ ધંધો ગ્રો ખેતીનો. બીજું નવીનમાં તમારી લાઈફમાં? બસ બીજું કાંઈ નવીનમાં નહીં. ખેતી કરીને વાહવા જેવું. પેલા દાડી કેટલી હાલતી? પેલા તમે દાડી કેટલી આપતા બધા? પેલા દાડી આવતી 5 રૂપિયા. 5 રૂપિયામાં 12 ધૂળ ફેરવવાની થાય. કેટલા વર્ષ પહેલા? 50 વર્ષ પહેલા કે? સાંજે ધૂળ ફેરવતા. 30 વર્ષ પહેલા કેટલી 5 રૂપિયા હતી? બસ 5 રૂપિયા. તીકોડે 10 થયા. 500 રૂપિયા. ત્યારે બધો પૈસો નાનો થઈ ગયો. પેલા રૂપિયા ક્યાં જ કાઢવા. પેલા 25 રૂપિયા 100 રૂપિયા લઈ જાય ત્યારે તું ગાડું ભરાય. અને ટાણ કાંઈ ન આવે. અત્યારે શું આવે 100 રૂપિયાનો? તે 7 રૂપિયાની કિલો ખાંડ હતી 100 રૂપિયા. તેલના ડબ્બાના 10 રૂપિયા 15 રૂપિયા કિલોના 10 રૂપિયા. 100 રૂપિયા તેલનો ડબ્બો આવે. તો એ સિંગ તેલ આવતું ને? પ્યોર આવતું સિંગ ને? તેલ પ્યોર. અને હવે તો ભેળ છે. પૈસા અત્યારે 2600-3000 રૂપિયા સિંગ તેલ. 3000 થાય. સિંગ તેલ જ આવતા ખાતા માણસ. અને તલ હોય ને ભાદર મહિને તલ પાકે ઘાણિયું કઢાઈ જવાનું. તલનું તેલ ખાવાનું. તે ખાતે ગાડી ભરાય. હોય ને એટલે માંડવી ખેરતા હોય ને ખજૂર 12 વાગ્યા લઈએ માંડવી ખજૂર ખાઈ લેવાનો. ટીકોડ હોઈ જવાનું. એકની અંદર કરીને ઊભો થઈને પાછું કામે વળી જવાનું. નહીં ઓલો કંઈક પેલાનો ભાગ શું હતો બધો? કંઈક માંડવી વેચીને ખજૂર લઈ આવતા એવું કંઈક? તે રાતે માંડવી હોય ને દુકાનો ગળે માંડવીને ખોઈ ભરીને જાય એટલે પોટકી લે ખજૂર લઈ આવે. ટીકોડ પછી પેડા ને કળાય. પછી મંડ્યા બોલે પેડા કોઈ નો બરફી બનાવે. બરફી લઈ આવે ને પછી કળાય. માંડવી ખેરતા હતી. અને ખાંડ ડાઠા ભાંગવા રાતના 12 વાગ્યા. તે દાડે બાળીને કોઈને લાહવે જવાનું. એક દી બોલ્યાનો વારો ને એક દી બોલ્યાનો વારો હોય. પછી ખજૂર કળાઈને પેડા ખાઈને હોઈ જવાનું. ભૂંગળા ને એવું કઈ હતું પેલા? પેલા અરે કોઈ નજરે ભળ્યા નહોતા. બહુ થા ડાળિયા હતા. બાકી ભૂંગળા ને આવું કોને ભળ્યું? કાંઈ નહીં. અને અટાણે તો ભાઈ નવરા થોડા છે. રાતે આવો 10 જણા ભેગા કરે 10 થતા. અત્યારે આવું કોઈ મળતું નથી. અટાણે કોઈ મળે નહીં. અત્યારે તમારી જેવડા ઉંમરના કેટલા અહીંયા વિધા આવે ગામમાં? અટાણે હવે મારી જેવડા 8-10 કોઈ કામ આવે એવું થઈ ગયું. અટાણે કોઈ ન મળે. પેલા વાડીમાં પાણી કેટલું હતું? કેટલા ફૂટે પાણી હતું? તે 40 ફૂટે 20-25 ફૂટે જો આપણે વાડે હતી ને કૂવો હાલતો. ધોવાય વાત કૂવો હે. તે લીલડા ખોટી બી હતા. તે રાતે કંઈક રાતે તે ઘડે આંકવો પડે. રાતે આંકતા ગાંડા? રાતે હોય તે કૂવો. એ બોલ્યા ખૂણે વાડે એટલે કૂવામાં કોહ એટલે શું? કૂવો હોય એટલે કૂવો 20 ફૂટે તું વાલ્યા કરે ધમાકા લે. કોહ એટલે ઓલો આમ ઓલો ઊંટડી ઓલો હાલતું હોય ગોળ ગોળ હાલતો હોય એને હોંડ હોય. એટલે કાંઠા રાહડે જરીક ધડ દે ઠલવા જાય થાળા. કેટલુંક પાણી સામે એમાં? પાણીમાં 7 હાંડા 8-10 હાંડા એટલે કેમ પાતા તમે? જેવા ઢાંઢા 5 ડબ્બા માંડ પાણી સામે નાના ઢાંઢા ન ખેંચતા. આખી રાત આખવું પડે ને તે કેટલું પીવે આખી રાત આખોથી? 1 વીઘો જમીન પીવે આખોથી.
આખો દી એક જ વીઘો પીવે. 1 વીઘો પીવે, બપોરે અડધો વીઘો માંડ પીવે. અત્યારે આ મોટર આ 1 વીઘામાં મૂકવી મોટર તો આ 1 વીઘા છે. અટાણે મોટર પાઈ 4 વીઘા. અત્યારે તો આમાં તો 1.5-2 કલાક થાય પીતા અત્યારે વીઘો. આપણે આમાં આ ભાગમાં હોરું 1 વાગે પી રે લાઈટ હોય 8 વાગે કલાક આવે ને 8 કલાક 8 કલાક થાય પીતા 8 પાણી 8 કલાક હોરું નહીં રહે. કેટલા વીઘામાં? 5 વીઘામાં? આ છે 2 વીઘા 3 વીઘા થયા. અને ઓલું હવા વીઘો છે એમાં જરીક પાણી આમ ઢોળવું છે ને 12 વાગે પી એ લગભગ 8 કલાક થાય 6-7 કલાક. એક દીમાં બધું પી જાય. એમાં એ 1.5 દી થાય હંધુથી આપણે 1.5 દી રેડી પી એમાં વાર લાગે થોડી. આમ આમ પાણી આવે ને ભરાતું અને આમાં જાય પાણી એકદમ. પેલા એટલા બધા વાહન હતા કે નહીં અત્યારે જેટલા? પેલા વાહન કેવા પાદર ગધેડા ભૂગતા ન કરા કેવું 2-3 બસો નીરે ટાણે. અને ટાણે તો રિક્ષા વાહન બોથરાટો. પેલા અહીંયા ઓલા ટ્રેનમાં જતા ને બધા કે બરાબર અમદાવાદ જાવ ગાડે ટ્રેનમાં જઈને સ્ટેશને જવાનું ત્યાં બેસવાનું. ત્યાંથી પછી અમદાવાદ કઈ રીતે જવાનું? અમદાવાદ ગાડીમાં જવાનું ગાડીમાં આવવાનું. આથી જઈને 5 વાગે વ્યા જાય અમદાવાદ જીરે ગાડી ઉપડે તો સવારે ત્યાંથી પછી રાતે 2 સવારે વહેલા અહીંયા ત્યાં વાહન બીજા કેવા તો પછી હવે બસ ગાડીમાં જવાનું. સુરત અમદાવાદ પેલા એ ટ્રેનમાં જતા જે હતા ધાર જતા ને તો ગાડી અટાણા મેલ નીહરે ને તે જાય બપોર કર પછી વળતે ગાડી વિયોવાનું બીજે દિવસે અહીંયા આવવું. ગાડી સિવાય નહીં. જીરે હાલીને જવું ત્યાં સ્ટેશન તું મોટું જીરે જવાનું. ધારી સલાળા ગમે ત્યાં જવું હોય તો ગાડીમાં જવાનું. વધ્યું તેને અમદાવાદ ત્યાં મિલું હાલતું. શેની મિલું હાલતું? કાપડની. અમદાવાદમાં હાલતું એમ ને? અમદાવાદમાં જ મિલું થયું ને. સુરતમાં અત્યારે સુરતમાં વધારે થઈ ગયું અને હવે સુરતમાં છું. અમદાવાદ ભાંગ્યું. પેલા ખાવાનું શું હતું બધું? ખાવાનું પેલા મોસમમાં કાયમ એકાત્ર ઘરનું દૂધણ તો બનાવે ઢેફ લઈ ગળસો પડે. અને સવારમાં દહીં હોય બાજરાનો ટાઢો રોટલો એક દહીંમાં સોળને ખાઈ લઈને તે બપોરે ભૂખ ન લાગે. અને બપોરે અડદની દાળ હોય ને કાં મગની. પેલા લીલોતરીને ક્યાંથી નહીં વાતા ઉહે પીત કરતા માંડ બેકારા હોય. બકાલું કેવું બીજું આજે અડદની દાળ. અને બપોરે મહેમાન આવે ને એટલે કોઈ ભાઈ દીકરાને સો આવી હોય તો ચોખા બનાવે એટલે એમ માનું કે હવે સાંડો સોટી ગયો. અને સુરમું ચોખા બસ સાંજે બનાવે સુરમું. પેલા કઈ રીતે નક્કી થતું ચોખા પેલા બનાવે? નક્કી રૂણવાણે સંબંધ હતા ને એટલે સો આવે ને એટલે મહેમાન રોકાય બપોરે. એટલે બપોરે બનાવે ચોખા એટલે એમ માનવું કે હવે આ સંબંધ પાકો. એ હા પાડીને જાય. પણ સાંજે રોકાય સાંજે સુરમું બનાવે એમાં ઘી નાખે સુરમું તરવા માંડે એટલું. આખો દી રોકાતા જોવા આવતા તો? હા જોવા આવે તો 2 દી રોકાય. નક્કી હોય તો નકર ભાગી જાય તો માનું કે આ વાત પૂરી. સાપીને વિયા જાય એટલે માનું કે આ સંબંધ નહીં થાય. એક દી રોકાય એટલે એમ થાય કે સંબંધ. હા એટલે આ સંબંધ થઈ ગયો. પેલા નાના અવડાવડા હતા ને નાના તે સાંડલા થતા તે હા પાડીને જાય. અરે ભાઈ ફલાણા ભાઈ નું ખોડું ના પડે. અત્યારે કેવું કઈ અત્યારે બધા એને સારું જોઈ છે. અટાણ ફલાણો ભજન ઘેરે બેઠો રે એટલે છોકરીઓ જોવા જાય તે થાય. પેલા માવતર જોઈ આવતા ને એટલે વાત પૂરી થતી એટલે સમૂહ થઈ ગયો.